નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તમામ માટે એક લાભદાયક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વિગતવાર જોઈએ તો ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે અને પેન્શનરો છે, તેમને પણ આરોગ્ય વિષયક સુવિધા આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિના મૂલ્ય મળી રહે તે માટેની જાહેરાત ગુજરાત સરકારે ગયા મે મહિનાની 15 તારીખના રોજ કરી હતી. હવે આ મે મહિનાની 15 તારીખે જાહેરાત કર્યા પછી હવે આ માટેના કાર્ડ કાઢવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ જે કાર્ડ છે તેનું નામ છે જી કેટેગરીના કાર્ડ. જી કેટેગરીના અલગ પ્રકારના જ કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે તેવું જણાવવામાં આવ્યું છે. તો જે અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો આયુષ્યમાન કાર્ડ કાઢવા માંગતા હોય તેમને જી કેટેગરીના અલગ પ્રકારના જ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આ માટે જે તે અધિકારી, કર્મચારી અને પેન્શનરે નવી દિલ્હીના નેશનલ હેલ્થ ઓથોરિટીના રજિસ્ટ્રેશન માટેના પોર્ટલ પર ગુજરાત કર્મયોગી હેલ્થ સિક્યુરિટી સ્કીમને જી કેટેગરીને એકીકૃત એટલે કે ઇન્ટિગ્રેટ કરેલ છે. મોબાઈલ નંબરનો જ લોગિન માટે ઉપયોગ કરવાનો રહેશે. તો આ માટે મોબાઈલ નંબરનો જ લોગિન માટે ઉપયોગ કરવાનો રહેશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. લાભાર્થીએ નેશનલ હેલ્થ ઓથોરિટીના પોર્ટલ પર બેનિફિશિયરીમાં લોગિન કરવાનું રહેશે અને આ માટે કર્મચારી, અધિકારી દ્વારા પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબરનો જ લોગિન માટે ઉપયોગ કરવાનો રહેશે. ઓપરેટર દ્વારા જિલ્લાની તેમજ અન્ય માહિતી અધિકારી પાસેથી લેવાની રહેશે. માહિતી કર્મયોગી પોર્ટલ ઉપર તેમજ પેન્શનર કચેરી દ્વારા જે ડેટા ટ્રેઝરી ઓફિસમાંથી અપલોડ કરેલ હોય તે મુજબની હોવી જરૂરી છે. તો વધુમાં તેમણે જણાવ્યું છે કે માહિતી જે કર્મયોગી પોર્ટલ પર તેમજ પેન્શનર કચેરી દ્વારા જે ડેટા ટ્રેઝરી ઓફિસમાંથી અપલોડ કરવામાં આવેલ હોય તે મુજબની જ હોવી જોઈએ. તેમજ લાઈવ ફોટો ફરજિયાત રીતે અપલોડ કરવાનો રહેશે. જી કેટેગરીના આધાર કાર્ડ માટે HRPN અને PPO નંબરની માહિતી અને લાગતા વિભાગના અધિકૃત કરેલ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ ઠરાવમાં આપેલ ફોર્મેટ મુજબનું અંગ્રેજીમાં પ્રમાણપત્ર તેમજ લાઈવ ફોટોને પણ નેશનલ હેલ્થ ઓથોરિટીના પોર્ટલ પર ફરજિયાત રીતે અપલોડ કરી સબમિટ કરવાનું રહેશે. ક્રોસ ચેક થયા પછી રેકોર્ડને સબમિટ કરવાનું રહેશે. આ પ્રક્રિયા દરમિયાન ઉચ્ચ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલ વિભાગીય પ્રમાણપત્ર પણ અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. આવા પ્રમાણપત્રમાં HRPN, PPO નંબર સમાવતો ઉલ્લેખ જરૂરી છે અને તેમાં જે તે અધિકારી, કર્મચારી કે પેન્શનરના પરિવારના સભ્યોની વિગતો પણ જણાવવાની રહેશે. આવી વિગતો આપ્યા પછી મેળવેલ ડેટા સાથે ક્રોસ ચેક કરવાની પણ જવાબદારી અધિકારીઓની બની રહેશે અને ક્રોસ ચેક થયા પછી રેકોર્ડને સબમિટ કરવાનું રહેશે. પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા પૂરી થયા પછી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર પોતાની રીતે જ પોતાનું આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. તો ગુજરાત સરકાર દ્વારા આ એક મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેની સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.